શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। नवविलास आज तृतीय विलास कियो श्यामाजो। ललिताजी आज मुख्य सखी, बासुंदीनी सामग्री, पीड़ा छापाना वस्त्र અને કોકિલાવન। રોજ જે નવું એટલે જ કહ્યું છે નિત્ય નવતમ લીલા। ગયા વર્ષે જે લીલા નું અનુસંધાન હોય આ વખતે પાછું એનાથી જુદું, આવતા વખતે એનાથી જુદું। નિત્ય નવતમ લીલા છે। 84-252 ની વાર્તા તમે એક વાર વાંચો અને પૂરું થઈ જાય। પછી અમારા ઘરે રોજ સત્સંગ થતો એટલે અઠવાડિયામાં 2-3 વાર કાકા એમ કે બેબી મને આંખમાં બળે છે, મને આંખમાં દુખે છે, આજ નહીં દેખાય બેટા વાંચ ને। હવે 1 કલાક વાંચવાનો 84-252 શિક્ષાપત્ર ને સુબોધિની છે। અને ઘણી વાર વચનામૃત કોઈને આવ્યા હોય તો કાકા કે વાંચ। તો એકવાર આમ કોઈ દી બોલીએ જ નહીં ત્યારે મા બાપને કાંઈ આપણા ઓ બેટ ઓર્ડર હતા, પણ એકદમ મેં તો કાકા આ તો આપણે વાંચી લીધું છે। મને કે બોલ શું યાદ રહ્યું તને, એમાં શું કહેવા માંગે છે? મને લાગે છે કોની વાર્તા હતી, નારાયણદાસ બ્રહ્મચારીની, કે કોઈ દિવસ શેરો ઠાકોરજી નહોતા ધરતા ગોકુલચંદ્રમાજી, કારણ નારાયણદાસ બ્રહ્મચારી એ લગ્ન નહોતા કર્યા, એટલે કે તે કોઈ દી શેરો નથી ધરાવ્યો, હું કેવી રીતે ધરું? અન્ય માર્ગમાં ભક્તને વશ ભગવાન, પુષ્ટિ માર્ગમાં ભગવાન ભક્તને વશ છે, ભગવાનને વશ ભક્ત નથી। તો મેં કીધું, મને કે જો તારો પેલા ફર્સ્ટ નંબર હતો સ્કૂલમાં, બરાબર, તો ટોપર હો, તેમ કીધું કાકા વાંચી લીધું, આમાંથી આ બધાને પૂછ, જ્યાં સુધી અંદર ભાવના હૃદયારૂઢ ના થાય ત્યાં સુધી વાંચવાનું, અને થયા પછી દર વખતે જુદો જુદો ભાવ આવશે। રૂક્ષ્મણીજી ગંગાજીને પામ્યા, ના, ગંગાજી રૂક્ષ્મણીજીને પામ્યા। એ વાંચતા ત્યારે કાકા બેઠા હોય, હવે રોજ એ વાંચતા હોય ને તો બધાને સમજાવતા જાય કે આમાં આમ આમ। હવે આપણે તો આવડતું જ ન હોય, હું સમજાવીએ, સીધું વાંચી જઈએ। વાંચતા હોય એટલે કાકા વચ્ચે વિવરણ કરે, મને એમ તો એ બાપા વળી મારે મોડું થશે, રમવા જવાની બળતરા, નાના હોય એટલે એ જ હોય। પણ હવે સમજાય છે કે પુષ્ટિ માર્ગમાં દરેક વખતે દરેક લીલાનો જુદો જુદો ભાવ, ગોચારણ હોય કે માખણ ચોરી લીલા હોય કે બેડલા ચડાવવાની હોય। તો મારા વાલા નવવિલાસ, હવે આ વર્ષે આપણને આજે લીલા વસ્ત્ર ધરાવ્યા, લીલી પીછવાય, તો છાપામાં કેરીની પેલી હતી, આ વખતે શ્રીનાથજી નવા લઈ આવ્યા। એટલે તૃપ્તિને મેં કીધું કે તું પીછવાઈ બદલાવી દે, વસ્ત્ર નહીં તો। એ કે મમ્મી આ વખતે આમ લાંબુ કરવું પડશે। મેં તો કેમ? એ કે આડી કરું ને માપ નહીં તો કેરી આડી આવે છે, આડી કેરી તો હોય નહીં ને, કેરી ઊભી જ હોય। તો મેં તો જો મંદિરમાં આવશે કટોકટ આવી ગઈ, જાણ ઠાકોરજી એના માટે જ બધું, મારું કહેવાનો આશય એ છે કે ત્યાંથી લીધા ત્યારે કલર જોયો, છાપા જોયા। હવે અહીંયા સવારે મને એમ થયું પાછું આ નહીં થાય તો ઠાકોરજી ઓલી મને નાની વાત યાદ આવી ગુસાઈજીની, કે શ્યામ વસ્ત્ર જોયું ગુસાઈજીએ આગ્રાની બજારમાં, એટલે કીધું કે નાગજી આ ખરીદી લે। નાગજી ભટકે જરા જેવી આપની આજ્ઞા।
ખરીદીને આવ્યા તો એટલી સરસ કમૂત ચૂકી શ્રીજી બાવાની માપ પ્રમાણે અંદર તોય ને સતારા ને જે તમે અત્યારે બધા ટીકી કયો છો ને એ અમારા વખતમાં અમે સતારા કહેતા. અત્યારે પ્લાસ્ટિકની આવે છે, ત્યારે પેલી રિયલ આવતી હતી. અમે ભરી છે જે ત્યાં કંઈ પ્રસંગ હોય ને તો એ સાડીની અંદર ભરવાનું હોય તો વૈષ્ણવ એમ કે જે અમને આવી સેવાનો લાભ આપો. એટલે અમારા ઘરે તો લેટરીન જાવ તો નાહવાનું, કપડાં બદલાવાના. તો બા એમ કે આજે બેટા 11 છે ને, અડધો કલાક વહેલી આવજે, તારે ચશ્મા નથી ને બધાને હોય પરોવી દેજે. એમાં હાવ ઝીણી સુઈ હોય અને હાવ ઓલું હોય તો જ ટીકી ભરાય, અને રિયલ ટીકી સતારા. પછી 2-3 દી તો સોય પરોવી દીધી. તો હારા બધા એવી સરસ અંદર કેરી બનાવે ને, ફૂલ બનાવે ને, વેલ બનાવે ને, ગુલાબ બનાવે ને, કમળ બનાવે ને, મોર બનાવે ને. મેં કીધું આ આપણને આવડે? એટલે અમારે એક રૂક્ષ્મણી બેન હતા, એ મૂંગા જ રહેતા, બોલવાનું નહીં. ખાલી સ્કૂલમાં નોકરી કરે ત્યારે બોલવાનું, બાકી વ્યાવૃત્તિનું કશું જ બોલવાનું નહીં. એના ઠાકોરજી આ ગુરુઘર સવારના 4:30 દિવસ શરૂ થાય, રાતના 12 વાગે પૂરો થાય. એટલે મેં કીધું રૂક્ષ્મણી માસી મને કે તને આવડશે, મને તમે શીખવાડો ને. એવી ટીકી ભરે, આમ એકની અંદર એક પરવાની. આમ તમારું ચિત્ત અંદર બરાબર પ્રવણ હોવું જોઈએ. પછી બીજે દિવસે બાએ કીધું આવું તારે, વગર કીધે હું જાઉં. મને ટીકી પરવવી બહુ ગમતી હતી. સેવાનો મારા ભાવ નહોતો, ખોટું આ વલ્લભની સામે નહીં બોલું, પણ મને એ બધા એમ કે બેબી આ મોરની ચાંચ તું કરી દે ને, બેબી આ કલગી કરી દે ને. તો મને આમ એટલું સારું લાગતું હતું કે મને આવડી ગયું એમ. નહીંતર ભણવા સિવાય મને તો આ નથી આવડતી ને હું કંઈ નથી આવડતા, આપણને આ બધામાં રસ નહીં. તો મારી બા એટલી રાજી થતી કે ગુરુ, કારણ કે મારું ગુરુ ઘરે, મારી બા ત્યાં ભંડારી, કે મારી બેબી એના ગુરુ ઘરે કેવી ટેલ કરવા આવે છે. ત્યારે આ ટેલ કરીએ છીએ એવો ભાવ નહોતો, પણ એ બધું અત્યારે મારા વલ્લભે મને ફલિત કર્યું. તો વાત કરતા હતા નવીનતાને, નિત્ય નવતમ લીલા. તો ઠાકોરજીમાં તમે દર ઉત્સવ જુઓ, મનોરથ જુઓ, નવતમ જ હોય. આજે એક વૈષ્ણવે સરસ વાત કરી, એ કહેલા બનાવદર આજે બાસુંદી લખી હતી તો સકરિયા બાફા હતા મેં, એ કે પછી મનમાં વિચાર કર્યો કે સકરિયાનો શીરો બનાવવું કે બાસુંદી બનાવવું. બે તો મેં કીધું સકરિયા બાફેલા નિરાશાય. સામગ્રી મારી બા એવું કહેતી ઘણી વાર છે ને, આ શાક હોય ને કાઢવાનું કે બીજામાં તો થોડું રે અંદર. મને કે આ નિશાસો નાખે બેટા, આ ખેતરમાં વાવ્યું ત્યાંથી ને રાહ જોતા હોય કે આટલા બધા છે, એમાં અમારો અંગીકાર ઠાકોરજી કરશે તો ત્યારના રાહ જોતા હોય, અને તું આમ કાઢી નાખ, બાર માંજવા મૂકી. હવે તું મને લોભણી કે ભલે કે, પણ આ સામગ્રી બેટા નિશાસો નાખે. ત્યારે નહોતું સમજાડું, હવે બધું. તો અત્યારે અમે ધ્યાન તો એ કે પછી મેં મનમાં વિચાર કર્યો કે દૂધ તો આવે છે, સૂકો મેવો આવે, ઇલાયચી આવે, તો કે સકરિયાની બાસુંદી બનાવી. મેં માવારા વાલા. પછી મને કે સેજ રાખી છે. મેં કીધું બાપા હું ગળું. મને કે નહીં, સારું આવું. તો 5:30 મળવા આવ્યા તો સકરિયાની બાસુંદી લઈ આવ્યા. ऐसो स्वाद हम कबहू न चाख्यो सुन ગોકુલ કે નાથ. મારે જે કેવું છે તે આ જ કે ઘરમાં આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આવો બધો ભાવ આવે. મંદિરમાં જાઓ એકલા પૈસાથી મનોરથ કરાવવાથી પુષ્ટિ પુરુષોત્તમમાં ભાવ આવે એમાં કોઈ તમારે આવે જ નહીં. તમારે સામસામાં છો જ નહીં, સાનિધ્ય નથી તમને. લગ્ન થાય ને તમે દર મહિને મને 50,000 મોકલાવો કે લે સરસ કપડાં લાવજે, દાગીના લેજે, મસ્ત જમજે, અને તમે મળવાય ન આવો. પ્રેમ રે આપણા વચ્ચે તો પ્રેમ ક્યારે વધે? 50,000 ન આપો. અહીંયા પરડીને આવી તમે એમ કહો મારો પગાર 400 રૂપિયા છે, એમાં 90 રૂપિયા ભાડું જશે, આપણે આટલા પૂરું. અરે કાંઈ વાંધો નહીં,
તો મારે કહેવાના 1 મિનિટ રેખો. તો આપણા અત્યારે કાલે અમે પુષ્ટિ પુલીન વાંચતા હતા અને અત્યારે આ વ્રજ વિહાર એવું વાંચતી હતી. એમાં નવનીત પ્રિય શાસ્ત્રીએ જ લખ્યું છે કે અત્યારે બધા મંદિરોમાં ઠાકોરજીને શોધે છે. વલ્લભે ઘરે ઘરે ઠાકોરજી પધરાવ્યા તો જ તમને ભાવ આવે. તમારા ઘરે ન વિરાજતા હોય, બધાનો પ્રભુ હોય ને, એમાં પ્રભુ મારો છે એવો ભાવ તમને આવે જ નહીં. બધાનો છે એવો જ આવે. શ્રીનાથજી જાઓ તો બધાના છે, પણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણા છે. અત્યારે આરાધ્યાને પૂછો કે શ્રીનાથજી જાઉં છું, મોટા શ્રીજી બાવન મળવા જાઉં છું, પણ આમ આપણા બહુ હસતા છે નહીં બાજુ. એનું આ એટેચમેન્ટ કોનામાં છે? આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં. કારણ કે એ રોજ દર્શન કરે છે, ચરણસ્પર્શ થાય છે, જારીજી ભરાય છે, સમર્પણ થાય છે. હોય ત્યારે, સ્કૂલે હોય ત્યારે તો શક્ય છે જ નહીં, પણ કોરોનામાં બહુ સારું કર્યું. એ 3 વર્ષ બધા ઠાકોરજીને જ પ્રેમ કરવા માંડ્યા. મંદિર બંધ હતા, જો બધાના હતા એ બંધ રહ્યા, પોતાના હતા એ બંધ રહ્યા. આપણા ઠાકોરજીએ કીધું ઈલાબેન નહીં, કોરોના જ મને અડતા નહીં. આપણે વધુ પ્રેમ કરવા માંડ્યા. ઠાકોરજી કે ભલે આપ્યો, મારી પાસે તો રહે છે. તો એવા આ બધા ઉત્સવો. આજે મેં એક સરસ વાત સાંભળી કે વ્રજભૂમિનું આટલું એટેચમેન્ટ કેમ છે. આજની તારીખમાં એમ કે ઘણા વૈષ્ણવ વ્રજમાં થાય તો ચંપલ નથી પહેરતા, કારણ કે ઠાકોરજીએ વ્રજમાં ક્યારેય મોજડી ધારણ કરી નથી. ઠાકોરજીએ ઉઘાડા ચરણે ગયાઓ, બછરાઓ, ગોપીઓ, ગોપ સખાઓ, વ્રજવાસીઓ બધાય ઉઘાડા ચરણે. તો આ રજ કોની છે? બધાયની છે. તો આપણે ચંપલથી ને એને અભડાવાય ખરી? એ કે હું તમને એક દાખલો આપું. જગન્નાથપુરીમાં એક સંત રહેતા હતા. હવે જગન્નાથ ભગવાનમાં એમને બહુ આસક્તિ. હવે વૃંદાવનની ને વ્રજની વાતો સાંભળે. 2-4 દી અઠવાડિયું થાય એટલે વિચાર કરે એકવાર વ્રજમાં જઈ આવું. પછી આવીને બધા કે વ્રજમાં જાશો પછી પાછા નહીં આવો. એ રજ એવી છે, એ યમુના પાન એવા છે, એ ગિરિરાજ બાવા એવા છે, એ વલ્લભ એવા છે, ત્યાંની સુગંધ એવી છે, ત્યાંના વન એવા છે, ઉપવન એવા છે, કુંડ એવા છે, સરોવર એવા છે, ત્યાંની લીલા એવી છે, ત્યાંની લીલા સળી એવી છે, ત્યાંની કંદરાઓ એવી છે, ત્યાંના વૃક્ષો એવા છે, ત્યાંની વેલી એવી છે, ત્યાંના પક્ષીઓ એવા છે. હમણાં એક જણનો ફોન આવ્યો, ઈલાબેન તમે કુમુદ વનમાં સત્સંગ કરતા હતા તો ઘડી ઘડી કે મોરના ટવકા આવતા હતા. તો ખરેખર કે મોરના ટવકા હતા કે તમે? મેં તો અમને બેન એડિટિંગ કરતા જ નથી આવડતું. મને તો વોટ્સઅપ એ નથી આવડતો. મારા મિસ્ટર આ જે ઉતારે એ રાઈટ કરીને મોકલી દે છે. એડિટિંગ શું કહેવાય, અંદર કાઢવું નાખવું નહીં, અમારે બસ એ વાત નથી કીધું. મને કે અમેરિકામાં અમે બધા મંડળના એ જ વિચાર કરતા હતા કે સત્સંગ ચાલુ થાય અને મોર તો કેવા ટવકતા હતા, અને સત્સંગ પૂરો થયો પછી મોરે ટેકવાનું બંધ કર્યું. તો ખરેખર આ મોર ટવકતા હતા. મેં કીધું એડિટિંગ તમે કહો એ અમને નથી ખબર, અને શું કાઢવાનું ને શું નાખવાનું એવું અમને નથી આવડતું. મારા મિસ્ટરને આટલું આવડે છે. મેં કીધું કે અમે બહુ રાજી થયા સત્સંગ જોઈને. અમે એ કે કુમુદવન પહોંચી ગયા હતા. મેં તો બસ તમને પહોંચાડવા વાળો મારો વલ્લભ. પણ એ જે સત્સંગ તમે ત્યાં બેલવનમાં ગુસાઈજી પાસે કર્યો, તો પાછળ યમુનાજીના દર્શન કરાવ્યા, એ બહુ આનંદ આવ્યો. ઠકરાણી. મેં કીધું જો આ બધું બુદ્ધિ પ્રેરક કૃષ્ણ, યમુનાજીએ અમને આજ્ઞા આપી, ગિરિરાજ બાવાએ આપી, વલ્લભે આપી, તો તમે દર્શન કર્યા. અમારું સામર્થ્ય, અમારી બુદ્ધિ જેવી ન હાલે. અમે રાત્રે સત્સંગ કરતા હતા તો 2-3 દી હોલમાં કર્યો. પછી ગિરિરાજ બાવા કે મારે સાંભળવો છે ને
તું ત્યાં કેમ કરે છે? હવે બહાર પંખા નહીં, લાઇટ નહીં, માંડ વિડીયો આવે, પણ ગિરાજ બાબા સાંભળતા હતા તો કેટલો આનંદ આવતો. તો બધાય મચ્છરે કઈડે ને જીવડાય બધા બેઠા રહેતા હતા ને. મારો કહેવાનો આશય એ છે. વાત કરતા હતા વ્રજની, તો આ વૃંદાવનના સંત નામ યાદ આવે એટલે કહું. હવે જેટલા દર્શન કરવા આવે એમાં વ્રજમાંથી આવ્યા હોય ને, હા 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 હા, યમુનાજી તો ભરપૂર હતા, પગથિયું ઉતરવું જ ન પડે. અને પાન કરીએ તો પાપ ટળે. સુગંધ એવી આવે કે 2 મિનિટ એમ થઈ જાય કે આમાં કોઈ કેસર કોયડું છે, આમાં કોઈ કમળની પાંદડીને ચોળી છે. હવે રોજ આ સંત સાંભળે અને જગન્નાથ ભગવાન સામે જુએ તો એના હસતા દેખાય. એકવાર જગન્નાથ ભગવાનને કહ્યું, માં તો વ્રજમાં જવું છે. એ કે તું પાછો નહીં આવે? એ કે આવીશ. એ કે ત્યાંય હું છું ને અહીંયા હું છું. અહીંયા લીલા જુદી છે, ત્યાં લીલા રસવાળી છે. તો કે હું જઈ આવું. જઈ આવ, આપની આજ્ઞા લઈને જાઉં છું. વ્રજ રજને માણજે. એ રજનો પ્રભાવ છે, એ રજનો પ્રતાપ છે. એ રજ જેવી તેવી, એ ધૂળ નથી, એ વ્રજ રજ છે. સારું, હવે એ જમાનામાં તો 2-3 ટ્રેન ચાલુ થઈ ત્યારની વાત છે, આઝાદી પહેલા નહીં. ત્યારે તો અહીંયા હોય. તો એ સંત મથુરાના સ્ટેશને આવ્યા એટલે બધાએ કીધું હાલો વ્રજભૂમિ આવી ગઈ. તો પગ ન મૂક્યો. તો એની ભેગા ઘણા બધા હતા, વૈષ્ણવ હતા, બીજા બધા ઘણા હતા. એ કે ઉતરો, કે ભાઈ મારો હાથ પકડ ને. એ કે ખાસા તમે તો કઠ્ઠા જેવા છો, ઈલાબેન જેવા, કેમ હાથ? એ કે પકડ ને ભાઈ. એ કે લ્યો પકડો. પેલા પગ નો મૂક્યો, નીચે માથું ટકાવ્યું. માથાનો સ્પર્શ મથુરા સ્ટેશને કરી અને પગ મૂક્યો. કે આ વ્રજ રજનો પ્રતાપ કેવો છે. તો આવો જેને ભાવ હોય ને એને વ્રજ રજનો પ્રભાવની અસર થાય અને સાનુભાવે થાય. મને ને તમને ન થાય. આપણે નીકળીએ એટલે ટિકિટ ક્યારની છે, બોગી નંબર શું છે, ઉપર છે કે નીચે છે. ચા પીને નીકળીએ ત્યાં હારી નહીં મળે જો આપણા મનમાં લૌકિક વિચારે છે. અને જગન્નાથપુરથી નીકળ્યા ત્યારથી ને વ્રજભૂમિ કેવી હશે? અહીંયા સાગર છે જગન્નાથપુરીમાં, ત્યાં યમુનાજી ઠાકોરજીના ચતુર્પ્રિયા છે. એકવાર સાગરે પૂછ્યું નદીને કે તું મારામાં ક્યાં સુધી પડીશ? કરોડો વર્ષોથી હું છું ભૂતલ પર અને કરોડો વર્ષોથી તમે બધી નદીઓ મને મળો છો, ક્યાં સુધી? યમુનાજી નથી મળતા. યમુનાજી ઠાકોરજીના ચતુર્પ્રિયા છે, એની વાત પછી કરું. ત્યારે નદીએ સરસ જવાબ આપ્યો, સાગર મારા પતિ, તમે છો ખારા, અમે છીએ મીઠા. આટલી મીઠાશ તમારામાં ઉમરીએ છે તો અમને તમે ખારા કરી દો છે, પણ તમે મીઠા નથી થતા. તો અમે ત્યાં સુધી તમને મળશું જ્યાં સુધી તમે અમારા જેવા મીઠા નહીં થાવ. તો આપણે બધાય પર એકબીજા રોજ સત્સંગ કરવો અને આપણી સાથેના સંઘવાળા જ્યાં સુધી ઠાકોરજી પુશ ન કરાવે ત્યાં સુધી આપણે નદીને સાગરનું ઉદાહરણ દેવાનું કે અમારા ઘરે અમારા માથે અમારા ઠાકોરજી બિરાજે છે, એમ તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે ત્યાં સુધી હું આ સત્સંગ તમારી હારે કરીશ. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. પછી એ સંત વ્રજમાં જ રહી ગયા. જગન્નાથ ભગવાને સ્વપ્નમાં કહ્યું
મેં કહ્યું હતું ને પછી તું નહીં આવે. મને તો અહીંયા દરેક જગ્યાએ દરેક સ્વરૂપમાં ઘણીવાર આપના દર્શન થાય છે. આપ રોજ વ્રજમાં આવો છો મને ખબર છે. જગન્નાથ ભગવાન કે કેમ આજની તારીખમાં જગન્નાથ ભગવાન એક જ એવા ભગવાન છે. બધા ઠાકોરજી રાતના શૃંગાર વસ્ત્ર વડા કરીને પોઢે. જગન્નાથજી વસ્ત્ર શૃંગાર સોળે શણગાર સજી અને પોઢે. ઓલા સંતે કહ્યું એટલે તો સોળે શ્રૃંગાર સજીને પોઢો જ કે રાતના આપ અહીંયા પધારો છે. એટલે મને તો ફાયદો કેટલો, ત્યાં આપના દર્શન કરતો હતો, અહીંયા વ્રજેશના, પણ આપ પણ અહીંયા જ રાતના પોઢવા પધારો છે રાસ કરવા. એટલે મને આપના દર્શન નહીં થાય છે. સકળ વ્રજમાં પોઢિયા વાલા એવું કહેવાય. જગન્નાથ ભગવાન રાતના સોળે શણગાર સજીને પોઢે છે, કારણ કે રાતના પધારે જ ક્યાં? વ્રજમાં, રાસની અંદર. તો મારા વાલા આવી ઘણી બધી વાતો, રસેશ્વરની વાતો, રાસેશ્વરીની વાતો, ગુણાનુવાદ કરતા હોય ને તો આવી લીલા એકાદી યાદ આવી જાય ને તો આનંદ આવી જાય. હવે આપણે વ્રજ વિહાર, અંતર્ગૃહી પરિક્રમા, કાલે આપણે દ્વારકાધીશની વાત કરી, દાઉજીની કરી, મદન મોહનજી સામનીજી સહિતની કરી, પછી દ્વારકાધીશની કરી. હવે આજે ત્યાં બીજું મંદિર છે બંગાળી ઘાટે, છોટે મદન મોહનજીનું. એ પણ ઠાકોરજી ગુસાઈજીએ દેવીમાંથી સામનેજી પ્રગટ કર્યા અને ઠાકોરજી પ્રગટ કર્યા. એ છોટે મદન મોહનજી ત્યાં બિરાજે છે. બીજા નિધિના સ્વરૂપો પણ એમની સાથે બિરાજે છે. જુઓ, છોટે મદન મોહનજી, એમાં મદન મોહનજીનું સ્વરૂપ, જેમાં ગુસાઈજી શાલિગ્રામમાંથી ઠાકોરજી પ્રગટ કર્યા અને દેવીમાંથી ને સામનેજી એ ત્યાં બિરાજે છે. ગુસાઈજીના સ્વૈવ્ય સરો દ્વારકાનાથજી એ ત્યાં બિરાજે છે. એમના સત્સંગથી રાજા જયમલ વૈષ્ણવ થયા અને હરિદાસજી એ ક્યાંના હતા? હરિદાસ એની દીકરીની વાતો આપણે કરી ગયા છે. મેળતા વાળા, જ્યાં મીરાબાઈનું ગામ મેળતા, આપણે લગ્નમાં ગયા હતા ખબર, ચૌધરી સાહેબના ત્યાં, પછી દર્શન કરવા ગયા હતા. તો એ ઠાકોરજી ત્યાં બિરાજે છે. મથુરાનાથજી, મથુરાનાથજી કયા? ઉજ્જૈનમાં ગોકુલ ભટ્ટ રહેતા હતા, કૃષ્ણ ભટ્ટના દીકરા, એમના સેબિયા ઠાકોરજી છે. અને આ મંદિર વ્રજરમણલાલજીનું છે, એ ત્યાં બિરાજે છે. શ્રીનાથજીનું મંદિર, આ અંતર્ગૃહી પરિક્રમા, એ માણેક ચોકમાં છે. અને પથ્થરની એટલી સુંદર કલાકૃતિ છે. એ કલાકૃતિમાં બધે ઠાકોરજીની લીલાના દર્શન. જેવી રીતે તમે અહીંયા જાઓ ને શામળાજી, ત્યાંય પ્રભુની બધી લીલાના દર્શન છે. સાવરિયા શેઠ, અને એ બધું કંડારી જે લીલા છે એમાં જ્યોતિષના યંત્ર જોવા મળે છે. અને આ મંદિર માંડવી વાળા યમુના બેટીજીના માથે બિરાજે છે. પછી ગોવર્ધનનાથજીનું મંદિર. આ બધી અંતર્ગૃહી પરિક્રમા. તમે જ્યારે અંતર્ગૃહી કરો નિયમ લઈને, જો 2008માં નાના હતા તો બધા મંદિરોમાં દોડી દોડીને જતા હતા. 2012માં જાતા અમુકમાં બહારથી દંડવત કરતા, અને 18માં જ્યાં જવાયું ત્યાં જ જવાય. એટલે હું તો બધાને એ જ કહું છું કે આ બધું તિરોહિત થાય ને પેલા બધાએ હાથ પગ ચાલે છે એ લોકો લીલી પરિક્રમા કરી લેવી. આજે હમણાં જે મળવા આવ્યા હતા ભાઈ બેન, એ 2018માં આપણી સાથે પરિક્રમામાં હતા. એમણે એ જ કહ્યું કે 18માં ચાલીને થઈ ગઈ, હવે અઘરું છે. તો તમને સારો વિચાર આવે ને તરત આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીઠી છે. તો ગોવર્ધનનાથજીનું મંદિર,
એ સતીરભુજ પાસે આવેલું છે. અને તિગરા કમળા બેટીજીનું મંદિર ગણાય, છગુબા એમનો ઉપનામ. પછી બીજું ગોવર્ધનનાથજીનું મંદિર, એ સ્વામી ઘાટ પર આવેલું છે. મથુરામાં ઘણાય ઘાટ છે. એકવાર અમે લોકો મથુરા આરતી કરતા હતા, તો અમારી બાજુમાં ચોબાજીના વહુ બેઠા હતા. ત્યાં તમે નહોતા આવતા, અમારી ભેગા પ્રેસ ચાલુ હતો ને, એટલે કંઈક વાત નીકળી. એટલે મને ક્યાંય શૃંગાર ઘાટ ઉપર હાલ પાન કરી લઈએ, અહીંયા બહુ ગીરદી છે, એની વ્રજ ભાષામાં કીધું. ત્યારે હું નાની હતી, હાવ નાની, એટલે કઈ એવા નાના નહીં, 40-45 વર્ષ. એટલે મેં કીધું અહીં શૃંગાર ઘાટ છે. મને કે તે દર્શન નથી કર્યા? વ્રજવાસીઓ મીઠા બહુ, તું કારો કે પણ એવા વાલ, આપણને વાલથી બોલાવે ને. પછી મને કે મારું પિયર ત્યાં જ છે સામે. તો એવું કહેવાય કે ગોકુળની દીકરી ગોકુળની ગાય અને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય, એવી કહેવત. મથુરામાં આજની તારીખમાં દરેક દીકરી પરણેલી સાંજે પિયર આવે અને ત્યાં જ જમે. એટલે મથુરાવાસી સવારે કાંઈ બહુ ન બનાવે, દીકરી સાંજે આવવાની હોય, બધી વેરાયટી સાંજે બનાવે. એટલે મને કે ત્યાં પછી ટૂંક લઈને જાજે. એમ ના, હું એકલી નથી, મારી ભેગા ઘણાય છે. મને કે તું પણ અત્યારે તો, મેં કીધું અત્યારે હું એકલી આવી છું, કારણ કે બધા થાકી ગયા હતા, એટલે બધા રૂમ ઉપર છે. હવે સૌથી નાની હું, આ બધા ભેગી ગઈ હતી, અને ત્યારથી આપણા ઠાકોરજી સખડી આરોગવા માંડ્યા. મને કે હાલ, એટલે મેં તો સારું. પછી ત્યાં મેં પાન કર્યું. પછી એના ઘરે સામે જ છે ને પિયર, એટલે દાળ ને બાટી ને તમે જુઓ તો ઓલો ચૂરમું ને બેસ્યા. એટલે પછી એની દીકરી કે થાળી આપ, તો કે ના. આ પાછી ઘસે કે ના ઘસે, ને પાછીમાં એવું કીધું પાતર દે. મને ના ના ઘસીશ, મનમાં કીધું ઘસીએ જ ને. મને કે ના ના, તને પાતર દો ના દો એટલે તારે બહાર ફેંકી દેવાનું. એ જયમાં પણ મારી બાઈ અમને શીખવાડ્યું હતું કે એ લોકોને ઘરે તમે કાંઈ લ્યો ને એટલે તમે ન્યોછાવર દઈ દેવાય, લેવાય નહીં. એટલે ત્યારે 30 વર્ષ પહેલા મારી પાસે 10-10ની 3-4 નોટો હતી, કારણ કે મારે ખાલી આરતીના દર્શન કરવા હતા. આ લોકોએ કીધું પછી તું આવ એટલે ઠાકોરજીને ભોગ ધરાવીને આપણે લઈએ. એ લોકો આઠે એમની સેવા કરતા, આપણા ઠાકોરજી દૂધ મિશ્રીના. પણ હું એમના ભેગી ગઈ હતી, એટલે મારા ઠાકોરજી આરોગતા હતા, અને ત્યારથી આરોગવા માંડ્યા. પછી ત્યાં એના બાપુજી બહાર આવ્યા. આઈ બીટ્યા, આ છોકરીઓ દે થોડા ચોરમાં દે. મેં તો ના ના ના, હવે નહીં હવે નહીં. પેલા તું આવી હતી દુબળી પતલી, મેં તો ના નહીં બટ જાય ખા, હવે મારથી તો ખવાય ને. મેં તો ના, જૂઠું નહીં કહો. પછી કે શૃંગાર ઘાટની આને નહોતી ખબર એની પાસે. તો કે તને ખબર છે બેટા, આ શૃંગાર ઘાટની ભાવના મેદુના. મને કે ગોકુળનાથજીના વિવાહ અહીંયા થયા હતા, અને ગોકુળનાથજીએ શ્રૃંગાર અહીંયા કર્યા હતા શૃંગાર ઘાટ ઉપર. મને તો જલ્દી માનવામાં ન આવે, હું તો એવું જ માનું ગોકુળમાં જ થયા હતા. મેં કીધું ના બાબા, ગોકુળનાથજી કોઈ વાત થોડો. પછી બેન મારી બાજુમાં બેઠા હતા ને, એણે કીધું એ કે આ બાપાની ઉંમર 92 વર્ષ છે ગાંડી. આ એનું ઈ જાણે ને એટલું અમે ન જાણતા. તો મને કે આ શૃંગાર ઘાટ ઉપર ગોકુળનાથજીના વિવાહના શૃંગાર કર્યા હતા. એટલે તને યમુનાજીના શૃંગાર કરવાનું મન થાય ને તો અહીંયા કરજે શૃંગાર ઘાટ ઉપર. મેં કીધું કેવી રીતે? એ કે ફૂલનો મુગટ, ફૂલનો શેરો, ફૂલના માળાજી, ગુલાબના બાજુબંધ, કર્ણફૂલ. મેં તો એવું કોણ કરી દે? તાર કરવું જ? મેં તો હા. તમે કીધું પૈસાની ચિંતા ન કરતી, તને જે મનોરથ થાય તું તાર કરીને આવજે. મેં કીધું કરવું જ. તો મને કે આટલી ન્યોછાવર. મેં તો ભલે. પછી તો હું તો રાજી થઈ ગયા બધું કીધું એટલે. પછી મને કે સાડી જોશે. મેં તો સવારના પરમાં તમારે દુકાનો તો ખુલતી નથી, ક્યાંથી સાડી લઈ આવું? પછી એને મને ચુંદડી બતાવી. એ કે આ ચાલે? મેં એ મને ખબર. એ કે આ યમુનાજીના લાલ ચુંદડી હોય. મને કે ચુંદડી મનોરથ નહીં કરવાનો તારે. બધાની એણે વાત નહોતી કરી તારે, પણ તારે આ કરવું હોય. પછી પગના સાંકડા, વીછિયા, ચાંદલા, કંકુ, મહેંદી, બધું મને લિસ્ટ. મેં તો એ બધું લઈ આવજો, મને અહીંયા કાંઈ આવડે નહીં. પછી મને કે આટલી ન્યોછાવર થશે. મેં તો કાંઈ વાંધો નહીં. પછી ઘરે ગઈ એટલે આ લોકો તૂટી પડ્યા.
આરતી તો ક્યારે નહીં થઈ ગઈ. આ નીચે બધા આવી ગયા. અમારી રૂમ ઉપર હતી, જે બેનની ભેગી ગઈ હતી ને એ બેને રૂમ બંધાવી હતી. એટલે ગેસ ને વાસણ ને સાણસી ને બધું, ખાલી અમારે બધું કાચી સામગ્રી. એટલે મને તો આ બધા દોડા દોડી કરવા જ લઈ ગયા હતા ભેગી. પગથિયા ઉતરું, દોડતી દોડતી જઈને લઈ આવું, દહીં લઈ આવું, દૂધ લઈ આવું, શાક લઈ આવું, ફ્રૂટ લઈ આવું. વળી કે ખાંડ લઈ આવ થોડીક, દૂધ પાકડ. હા, અને મને બહુ ગમતું હતું. એટલે ખીજાણા આપણે થોડીક વાર કાંઈ ન બોલ્યા. પછી ભોગ સરા કરો નો સરતું. મેં તો કાંઈ વાંધો નહીં. 7-8 ઠાકોરજી હતા એટલે મને કે કર હવે તું. બિચારા બધા ઉંમરવાળા અનોસર કર્યા. મને કે પીરસી દે પાતર બધાને. બધાએ પ્રસાદ લીધો. ભેળી કરી હતી ને બટેકાનું રસાવાળું શાક, પાપડ હતા શેકેલા ખીચીને. ક્યાં ગઈ હતી આટલી બધી વાર? કીધું ક્યાં ગઈ હતી એટલે અહીંયા કાંકરિયા થોડું છે અમદાવાદનું. ખીજાણા એટલે હું સામે કે પેલા થોડી એવી હતી. એમ નહીં બેટા ક્યાં ગઈ હતી? મેં કીધું અહીંયા આવી રીતે થયું અને ત્યાં મેં થોડો પ્રસાદ લીધો એટલે તમારી યારે ખાલી ઠાકોરજીનું મેં ભેળીને એ ચાખ્યું. એ કે હા અમને થયું, તારામાં કેમ આટલું પીરશું તે? પણ મેં કીધું આ શૃંગાર ઘાટની વાત કરી, બધા રાજી થઈ ગયા. પણ મેં તો એ લોકો એવું કીધું કે શૃંગાર ઘાટ ઉપર આવી રીતે શૃંગાર થાય તો આપણે બધા કરીએ. ના મારે કરવો છે, ગોળા જેવી આપણે બધાનું હોય. અમે એવું કહીએ છીએ કે અમે ચોખા લાવીએ દાળ બધાનું આવે તો લઈ આવશો, અમે ન્યોછાવર પૂછીએ છીએ. મેં કહી દીધું છે અને ઠાકોરજીને પૂછીને કાલે આપણે મેં કીધું ગોકુળ બપોર પછી જાશું અને કાં 10 વાગે શ્રૃંગાર કરીને જાશું. કે સારું. 9 વાગે પહોંચીને બધા પહોંચી ગયા. અને જે એમણે શ્રૃંગાર ઘાટ ઉપર યમુનાજીના ને ઠાકોરજીના ફૂલના શેરાથી માંડી, ગુલાબના માળાથી માંડીને જે શ્રૃંગાર કર્યા, ચારીજી ત્યાં ભર્યા, ભોગ ધર્યા, ધોતી ઉપરનો ને ચોંદડી ને કીર્તન કર્યા. વાંદરા એટલા 4 જણા લાકડી લઈને બેઠા હતા. પણ આ બધો આનંદ જે લીધો છે ને મારા વાલા, એ હજી જેને કહેવાય ને સારું જમ્યા હોય ને તો ઓડકા સરસ આવે, અને દવા પીધી હોય તો કડવા જ આવે. સંસારની દવા પીએ છીએ ને તો કડવા આવે છે, પણ તોય સંસાર બહુ વાલો લાગે. આના મીઠા ઓડકાર આવે છે એ નથી લેતા. અને પછી ત્યાં અમે આ શ્રૃંગાર અને પછી ગોકુળ ગયા. પછી ગોકુળ એ બધા શ્રૃંગાર નહીં કર્યા અને પદ કર્યા વલ્લભને ત્યાં. ત્યારે નાના હતા તો જારીજી, હવે તો ક્યાંય ભરતા જ નથી કારણ કે આ ન્યોછાવર થઈ ગયું હોય ને ત્યાં જારીજી ન ભરાય. મારે કહેવાનો આશય, તમને એવો સંગ થઈ જાય ને. અહીંયા આંજોર બેઠા હતા ને તો ડૉક્ટરના બહુ મને એ જ કહેતા હતા. એ કે ઇલાંટી અમને એવું થતું તમે આ બધા કન્સેપ્ટ લાવો છો ક્યાંથી? પણ જો આ બાએ તમને કેટલું બધું સમજાવ્યું, કેવા કીર્તન ગાયા, કેવા પદ ગાયા, તમને કેવી વાતો બધી કરી. તો હું કાયમ કહેતી હતી આ ઇલાંટી બધું ક્યાંથી લાવે છે? તો આવો સંગ થઈ જાય વ્રજવાસીનો તો મેળ પડી જાય. આ શૃંગાર ઘાટનો મેળ પડી ગયો. મારે કહેવાનો આશય, વ્રજમાં આજે પણ ઘણા એવા સ્થાન છે જ્યાં તમે અનુભૂતિ કરો છો. પણ આપણે બધા લે દેવ ચોખા, મેલ મારો છેડો. મેં વાત ન કરી, આંડિયોરમાં સત્સંગ આટલો સરસ ચાલતો હતો. ગિરિરાજ બાબા સાંભળતા હતા, હસતા હતા, આપણને દર્શન થતા હતા. અને ઓલા બધા નીકળ્યા, એ અમને જવા દો, અમારે હજી પરિક્રમા બાકી છે. મેં કીધું હવે તો પૂરું થવા આવ્યું, ગોવિંદ ઘાટ ને મુખર બેસો ના, પછી અમારે પાઠ બાકી છે અમારા. જો વ્રજમાં જ્યાં સુધી તમારો આ બધાનો અધિકાર ન હોય ને ત્યાં સુધી તમે સાધન જ કરો. અધિકાર થાય ને પછી તમારા સાધનમાંથી સીધા પ્રમેયમાં આવી જાઓ. પણ કૃપા વલ્લભની જોઈએ. વાત કરતા હતા ગોવર્ધનનાથજીનું મંદિર જે સ્વામી ઘાટ પર આવ્યું છે. ઘણા બધા ઘાટ છે, એવું કહેવાય 140 ઘાટ છે. કલાકૃતના ત્યાં ખૂબ છે. અત્યારે ત્યાં કોઈ સ્વરૂપ બિરાજતું નથી. વડોદરા રાજ્યના કામદાર શ્રી બાબુ શેઠે 1886માં બંધાવ્યાનું કહેવાય છે. કાંકરોલીનું મંદિર છે. હવે કાલે આવશે સદગરા. બોલો વલ્લભાતી. વ્રજની વાતો આવે ને એટલે આમ હવે દિવાળી ઉપર આ લોકો શ્રીલંકા ફરવા જાય છે, બરાબર. મનમાં એમ થાય હાલો વયા જાય, પણ ન મળે હવે ટિકિટ.
કે ન મળે જગ્યા, પણ મન તો થઈ જ જાય છે કે દસિયા એકલા રહીએ એના કરતાં વ્રજમાં જઈ આવીએ. ગિરિરાજ બાવાના દંડવત થાય, ચરણ સ્પર્શ, યમના પાન થાય, આટલા વૈષ્ણવ મળે દિવાળી ઉપર. પણ અત્યારે કોઈ શક્યતા છે નહીં. પણ આપણે મનોરથ કર્યો છે કે મહારાણીમાં બોલાવે અને ક્યાંક મેળ પડી જાય તો 10 દી પાછા વ્રજમાં જઈ આવીએ. બોલો વલ્લભ. ભાઈ કોઈ ફોન બોન કરતા નહીં મારવાલા, કારણ કે આ તો મનોરથ છે. બાકી તમને કે મને હવે ન ટિકિટ મળે કે ના હવે ક્યાંય રહેવાની જગ્યા મળે, પણ મનોરથ તો કર્યો છે. ક્યારે સિદ્ધ કરી દે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. બોલો વલ્લભ. હું એ બોલતી હોય ને તો મારા ઘરમાં મને તમારે બધા વાતો કરતી હોય ને એવું લાગે. મને એવું લાગે જ નહીં સત્સંગ કરું છું એટલે ઘરની વાતો બહાર થઈ જાય, કારણ કે તમે હું ઘરના જ છીએ. કેમ ઘરના? તમે પરણેલા પ્રભુ આરે અલૌકિક લગ્ન, મારા લગ્ન. ચલ સખી સો તને કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પહીએ. તો ઘરમાં જે વાત થતી હોય એ બધી તમને કહી દઉં. ઘણી વાર મને ઘણા ખીજાય ખરા, બધું નો બોલાય, પણ મારા વાલા હવે મારામાં તમારામાં ક્યાં અંતર છે? ધણી તો બેયનો એક જ છે ને. કહી દીધું, હાલો ને. હરિરાય મહાપ્રભુજી કી જય. સેવાનો વિચાર. હરિરાયજી વાંગ મુક્તાવલી. તદર્થ વ્યર્થ વચનમ કૃતિ સાધ્યમ પરિત્યજિત. ગુજરાતી. સેવા માટે વ્યર્થ વચન કેવું નહીં, ખોટું બોલવું નહીં. એ મુખરતા દોષ છે. એ દોષ મોટામાં મોટો છે. મારી કૃતિથી જ આ બધું બને છે એમ માનવું નહીં. જીવની કૃતિથી જે સિદ્ધ થતું હોય તેનો પરિત્યાગ કરવો. જેમ કે સાધન સંપત્તિથી પ્રભુ કદાપી પ્રસન્ન થતા નથી, એમ સુબોધિનીજીમાં કહ્યું છે. સેવામાં ઘણા આડંબર કરે. જે કહેતા હતા એ કે એક બેન એવા જેનું ઓળખું છું, કોઈ વૈષ્ણવને પ્રસાદ લેવા બોલાવે ને એ દિવસે ઠાકોરજીને એવા સરસ શ્રૃંગાર કરે ને સામગ્રી એટલી બનાવે ને આમ ઘડી ઘડી હાથ ખાસા કરે ને પોતે. હવે ઓચિંતામાં તમે એના ઘરે જાઓ ને ત્યારે ખેલ જોવા જેવો હોય. સેવામાં આડંબર નહીં. તમને જે કરાવે છે પ્રભુ કરાવે છે, તમે નથી કરતા મારા વાલા. ઠાકોરજીની જાળીજી ભરવી તમારા બસની વાત છે ના. આજનો જ દાખલો લ્યો. ઠાકોરજીને રાજભોગ કર્યો, સમર્પણ કર્યું, આ પગમાં આટલું મોટું હાડકું વધે તો ફોન આવ્યો કે એક્સરેમાં તમારો વારો આવી ગયો છે, આવો. પોઢાડવાની સેવા ગઈ કે ન ગઈ? મારા હાથમાં છે. મારા જ નહોતું કરાવવું, મારે સાંજે જ એક્સરે કરાવવો હતો. હવે ત્યાં જવું પડ્યું. મારો કહેવાનો આશય એ છે, મનમાં ક્યારે એવું વિચારવું જ નહીં કે હું સેવા કરું છું. મારા ઉપર કૃપા કરી અને પ્રભુ મારા હાથ પવિત્ર કરાવે છે. ગોકુળનાથજી અંદર જાતા તો વૈષ્ણવ પૂછ્યું સેવકમાં બી સેવા કરવા પધારો. સેવા તો બાપ બેટે કર ગયા, હમ તો લકીર પીટતે. બાપ એટલે વલ્લભ ને ગુસાઈજી, હમ તો લકીર પીટતે. ગોકુળનાથજી લકીર પીટતા હોય તો હું ને તમે તો શ્રમ જ આપીએ છીએ, પણ ઠાકોરજીની શ્રમે મીઠો લાગે છે. પેલા ખોળે દીકરો દીકરી આવે ને માં બનીએ ને, રાતના ઉજાગરા કરાવે, કજિયા કરે, નવડાવીએ ત્યારે રોવે, ખાતા હોય ને એવું કજીએ ચડે, આપણે ખાતા ખાતા ઊભું થઈ જવું પડે, પણ આ મીઠું લાગે છે. કેમ? મારો દીકરો છે, મારી દીકરી છે. તો આપણા ઠાકોરજીને આપણે સેવામાં ઘણો શ્રમ આપીએ, પણ છતાંય શું કે મારો છે, આ વૈષ્ણવ મારો છે, એટલે આપણો શ્રમ આપેલો પણ એને મીઠો લાગે છે મારા વાલા. તો અહીંયા શું કહે છે? સેવામાં આડંબર. ભગવાનને તો છોડો, એના માટે જ ખોટું ન બોલો. શરૂઆતમાં સત્સંગમાં ક્યાંય જાતે ન કરવા, હવે તો થોડી તબિયતના હિસાબે ઓછી જાઓ તો આપણે પૂછીએ કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? બધા હાથ ઊંચો કરે. હું તો એવી રાજી થાઉં
કે હા લગભગ બધાને કરે. પછી એકવાર એક ભગવદી મારી ભેગા આવ્યા ગાડીમાં, ત્યાં તો હું ગાડી ચલાવતી. પછી પૂછ્યું, બધા હાથ ઊંચો કર્યો. એમાં 8-10 ને ઓળખતા હતા, એને ખબર હતી આમ ઘર નથી બિરાજતા. એટલે મને કે પૂછ તો ખરી કેટલા કોને પુશ કર્યા જ બીધું. મને કે આપણે ખબર પડે ને. હવે એ ચતુર હતા, આપણે ડોબા. એને દુનિયા જોઈતી, એના અનુભવ હતો, ખબર હતી કે બધા કેવું. એટલે એને એક બેનને પૂછ્યું, તમારે ઠાકોરજી કોને પૂછ્યું? અમારે રમતા લાલા છે. મને કે એલા આમાં 80% રમતા લાલા છે. તો આ આડંબર છે. કેટલાને ઘરે બિરાજે પુષ્ટ થયેલા. આજે લગ્ન મેળાવડો હોય, નણંદ ભેગી ભાભી આવી હોય અને હમણાં લગ્ન થયા હોય, કુંવારી હોય એવી લાગતી હોય, એને પૂછાનું કરવાનું તો હા પાડે કે ના પાડે? ના પાડે ને. આપણી દશા બધી આવી છે, આપણે આવા હોશિયાર છીએ બોલો. ત્યારથી મને આવડી ગયું. ઘરે આવે કે ક્યાંય હું ગયો, કેટલાને ત્યાં બિરાજે છે. હવે થોડા મને ઓળખી ગયા. લોલા રમતા હોય આમ કરે, આમ આમ આમ, અને જેને આમ કરે. મેં તો આમ વાળા સમજી ગઈ, રમતા ને કે હા. પણ આનંદ એ વાતનો છે કે હવે ધીમે ધીમે બધા પુષ્ટ કરાવે છે. હવે રમતાની સંખ્યા ઓછી થઈ ગઈ છે. તો અહીંયા કે છે સેવા માટે વ્યર્થ વચન બોલવું નહીં. મને બુંદી ન આવડતી હોય અને હું એમ કહું મેં બનાવી છે, બનાવી હોય તૃપ્તિ. ઠાકોરજી આ સહન ન કરે. એ મારી હારે તો ખોટું બોલમાં, આખી દુનિયા હારે તો બોલસ. ખોટું બોલવું નહીં. જુઓ, એ મુખરતા દોષ છે. વલ્લભે સ્પષ્ટ કીધું છે. દુસ્સંગ, મુખરતા દોષ, અન્યાશ્રય અને અસમર્પિત, આ 4થી દૂર રહેવું. એ દોષ મોટા, ઠાકોરજી માટે ખોટું બોલો ને એ દોષ મોટામાં મોટો છે. મારી કૃતિથી જ આ બધું બને છે એમ પણ માનવું નહીં. હું ન હોત માં ઠાકોરજીની સેવા કોણ કરે? બે તું ન હો તો તારા કરતા ગણાય, તારા કરતા હારી કરવા. આ તો તારા ઉપર કૃપા કરી તને આવી લૂલી લંગડી બાડી બોબડી છો તોય તારા હાથ પવિત્ર કરાવે છે. એ વલ્લભની કૃપા છે. બાકી અડવાઈ ન દે. જેમ કે સાધન સંપત્તિથી પ્રભુ કદાપી પ્રસન્ન થતા નથી, એમ સુબોધિનીજીમાં વલ્લભે સ્પષ્ટ. આ જો મારું આમાં કાંઈ નથી, જે હરિરાયજી લખ્યું છે હું બોલું છું. પૈસાથી પ્રભુ મળતા નથી. 500 વાર હું બોલી છું. પૈસાથી ઠાકોરજી મળતા હોય, ધીરુભાઈ અંબાણી ભેગા લઈ જાય, શ્રીજી બાબા અહીં રવા દે. અરે હાલો હાલો બાર વાલા, આ બધું તમારું. ઠાકોરજી કે જાચાનો મનો, તને દેવા વાળો તો હું છું ને. ઘણા લોકો મોટા મોટા મનોરથ કરાવે, લખે પરમ ભગવદીય ફલાણા બેન ને ફલાણા ભાઈ નો મનોરથ પતી ગયું, ત્યાં પૂરું. બેન તને આટલું બધું આપવા વાળા, ભાઈ તને આટલું બધું આપવા વાળો કોણ છે? એની આગળ તું તારી સરાહના કરાવે છે. હવે બધા મનોરથ ને બદલે કોની વાતો કરવા માંડે? બહુ સારું, કેવો જીવ હાલે છે. વખાણ કોના થવા માંડ્યા? મનોરથીના. મનોરથ કોનો છે? ઠાકોરજીનો. અને સરાહના થાય એટલે વાત ત્યાં પૂરી થઈ જાય. જુઓ, હરિરાયજી કે છે સાધન સંપત્તિથી પ્રભુ કદાપી પ્રસન્ન થતા નથી, એમ સુબોધિનીજીમાં કહ્યું છે. ઈલાબેન કહેતા નથી. અહીં તદર્થમ વ્યર્થ વચનમ કૃતિ ધ્યાનમ પરિત્યજ્યત, એ પ્રમાણે પાઠ હોય એ માલુમ પડે છે. તત્વદીપ નિબંધના સર્વનિર્ણય પ્રકરણમાં શ્રીમદ આચાર્ય ચરણ મહાપ્રભુજીની જે આજ્ઞા છે તેનો જ આ પ્રસંગે હરિરાયજી વિચાર કરી રહ્યા છે. અને આ શ્લોકાર્ડનું મૂળ વૃથા લાપ ક્રિયાધ્યાયમ સર્વે થઈ પરિત્યજ્યત એ પ્રમાણે છે. એટલે આનો અર્થ આ પ્રમાણે થશે: સેવામાં તત્પર બનવા માટે મનમાં વિક્ષેપ નાખનાર વ્યર્થ વચનો, વ્યર્થ કૃતિઓ અને વ્યર્થ વિચારોથી દૂર રહેવું.
આપણને સૌથી વધુ વિચાર ક્યારે આવે ખબર છે? સેવામાં, અથવા તો માળા કરતા હોય ત્યારે, અથવા તો ભગવત નામ લેતા હોય ત્યારે. તો હરિરાયજી કહે છે આ વિચાર ક્યારે આવે? તમારે તમારી સરાહના બહાર કરાવી હોય તો. સવારે આપણે બધાને વિનંતી જ કરી કે કોઈએ સવારે મળવા આવવું નહીં. હવે એક બેનને અમેરિકાની ટિકિટ હતી, આગલા દિવસે રાત્રે બિચારા પોણા 2 આવ્યા ને બીજે દિવસે તો 1 વાગ્યાનું પ્લેન હતું, બોમ્બેથી ખાસ મળવા આવ્યા હતા. ગોપાલધામ ગયા, પૂછતા પૂછતા આવ્યા. એને આપણે ના પડાય? એમણે શું પૂછ્યું? સેવામાં હતા? મેં તો ના રે ના, અહીં બેઠી હતી. કારણ કે અમને મોટા હોય એવું શીખવાડ્યું છે, ક્યારે એવું કેવું નહીં સેવામાંથી. કોઈનો ફોન આવે ને તો મોટા હોય એ શીખવાડ્યું છે. ઈલાબેન શું કરતા હતા? બેઠી હતી. સેવામાં છો એવું? સેવા તો બાપ બેટે કર ગયે, ગોકુળનાથજી લકીર પીટે, આપણે થોડા. તો મારા વાલા હરિરાયજી કે છે સેવામાં તો ખોટું બોલવાનું છોડો, પ્રપંચ કરવાનું છોડો, સેવામાં વ્યર્થ વાણી વિલાસ ના કરો. આપણે બધું સેવામાં જ કરતા હોઈએ. મેં દાખલો આપ્યો તો એકવાર મંદિર સાંજે હું ગઈ હતી ને, 25 વર્ષ પહેલા, 30 વર્ષ. મને લાગે આવડે ઠાકોર એક બેન મગમાળા લઈ આવ્યા ઠાકોરજીની, અને એવા જ કર્ણફૂલ, એવો જ શેરો ને એવો મુગટ અને એવા નુપુર. બહાર બધા જોયું એટલે આમ ટોળું વળી જાય એટલે હું બહાર આવી સત્સંગ થોડી વાર કરીએ, આવી વાતો કરીએ ન કરતા. એ જ ભાઈ જો તમને બોલાવા લઈએ. મેં તો શું છે, 2.5 તોલાનું થયું. ઠાકોરજીની મગમાળા આપે, મુગટ ને. ત્યારે ઠાકોરજી આપણા ઘર નહોતા એટલે આપણે તો જોઈ ને, મેં તો બહુ સરસ. પછી એની બાજુમાં એક ભગવદીય વૈષ્ણવ હતા. એ મને કહે ઈલા એના છોકરા માટે હીરાની વીંટી કરાવ કોઈ દી બતાવવા લઈ આવે છે? મેં તો બા હું કઈ તમારો અર્થ નું હોય ને. એ તો અત્યારે લીલામાં પહોંચી ગયા, બહુ ભગવદીય હતા, મને ઘણું શીખવાડ્યું એમને દંડવત વંદન. મને કે આ ઠાકોરજીનું કરે ને ત્યારે આડંબર કરે ને કરે છે. જાળીવાળો ધરાય હોય ને ત્યારે લઈ આવે કે મારે ઠાકોરજી જો મારે સામગ્રી કેવી સરસ થાય. આમાં પ્રભુને તમે ઉઘાડા કરો ગમે છે? તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજી તમારા નિધિ છે. તમારા નિધિને અહીંયા તમે આ બધું તમારા દીકરાને બતાવો ને, વહુનું બતાવો ના. ત્યારથી મને સમજણ પડી ગઈ. ઠાકોરજી પછી પધાર્યા, તો 30 વર્ષ પહેલાની વાત છે. કોઈ દિવસ ઠાકોરજીની કોઈ વસ્તુ ઓપન કરવી નહીં. એ આપણા નિધિ છે. આપણા બેંક લોકરનો નંબર આપણે આપીએ છીએ. બેંકમાં ગયા હોય ને કોઈ ઓળખાતું મળે, અમારે બેંક લોકરની ચાવી જુઓ, અમારો નંબર આ છે, અમે મોટું લોકર કહીએ છીએ. કા ત્યાં તમે હંતાડી દઈએ? શું કામ? ખબર ન પડવી જોઈએ અમારે મોટું લોકર છે. હાય લૌકિકમાં તમે આ છાવરો છે, ભેગું નથી લઈ જવાનું. આ નિધિ જે તમારો હાથ પકડીને લીલામ લઈ જશે, એનું બધું ઓપન કરો તમે. વલ્લભ ના પાડે છે, પ્રગટ કરે રસ જાય. 4 દી પહેલા મોટી દાન લીલા આવી, પ્રીત હિએ મેં રાખીએ. સામનેજી કે છે, સામનેજી એટલે કોણ? વલ્લભ. પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રસ જાય. મારા વાલા હાલો બોલો વલ્લભાતી. દયારામભાઈ ના ચંદ્રાવલા, એમાં હજી તો આપણે મંગલાચરણ. પણ કઈ નહીં, જે કરીએ છીએ પ્રભુની લીલા છે. અને આપણે જે વાત કરીએ બધી ઓથેન્ટિક કરીએ છીએ, વ્યર્થ વાણી વિલાસ નથી કરતા. તો અષ્ટસખાને પૂર્ણ કામ કયા, એમાં આપણે પરમાનંદ દાસ સુધી આવ્યા હતા. હવે કુંભનદાસજીનું થઈ ગયું હતું ચિત્તસ્વામી. ચિત્તસ્વામી ગુસાઈજીના સેવક, મથુરાના ચોબા. ચિત્તસ્વામીનો જન્મ મથુરામાં થયો હતો. એવો મથુરિયા ચોબા તરીકે તીર્થ પુરોહિત હતા. વિશ્રામ ઘાટ પર બેસીને
યમુનાજીના ઘાટની વ્યાવૃત્તિ કરતા બિરબલના પુરોહિત હતા. તેમનું પ્રારંભિક જીવન ગુંડાગીરીમાં વ્યતીત થયું હતું. એકવાર તેઓ 3-4 મિત્રોને સાથે લઈને શ્રી ગુસાઈજીની પરીક્ષા કરવા ગયા. તે વખતે ખોટું નાળિયેર અને ખોટો રૂપિયો લઈને ગયેલ શ્રી ગુસાઈજીએ ખોટું નાળિયેર અને રૂપિયો સાચો કરી બતાવ્યો. આ જોઈને ચિત્તસ્વામીના હૃદયમાં નવીન સ્ફૂર્તિ આવી. તુરત જ ગુસાઈજીના શરણે ગયા. આ વખતે તેમની આયુ 19 વર્ષની હતી. ત્યારથી શ્રીજીની સેવામાં સંધ્યા આરતી વખતે કીર્તન કરતા. તેઓને અષ્ટસખામાં સ્થાન મળ્યું. કૃષ્ણાવતારમાં તેઓ સુબલ સખા હતા અને લીલા સ્વરૂપ તેમનું નામ પદ્મા સખી હતું. ખાસ કરીને તેમણે જન્મ લીલા વધારે વર્ણવી. પ્રભુના શ્રી અંગમાં કટિસ્થાન તેઓ છે. વ્રજમાં નિવાસવાદ સદાના માટે તેમનું સ્થાન અપ્સરા કુંડ રહ્યું છે. ખાસ કરીને વિઠ્ઠલનાથજીના સ્વરૂપમાં તેઓને વિશેષ આસક્તિ. વિઠ્ઠલનાથજી કોણ? ગુસાઈજી. તેઓ 1592માં શરણે આવ્યા અને 1642માં નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. એટલે પૂરા 50 વર્ષ પુષ્ટિ સૃષ્ટિમાં મગ્ન રહ્યા. અષ્ટસખામાં આવ્યા પછી તેમણે યજમાન વૃત્તિ છોડી દીધી હતી. આજે પણ તેમના વંશજો યજમાન વૃત્તિ કરતા નથી. તેમના હસ્તલિખિત કીર્તનોનો સંગ્રહ પણ તેમની પાસે સુરક્ષિત છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે કુંતીજીની સ્તુતિનું વિવરણ કરીએ છીએ. હવે એમાં આગળ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. નમ પંકનાભજાય નમ પંકજ માલિને નમ પંકજ નેત્રાય નમસ પંકજાંધ્રય. અર્થ, કુંતીજી કે હે કૃષ્ણ, હે વાસુદેવ, હે દેવકી નંદન, હે નંદ કુમાર, નંદ ગોપ કુમાર, હે ગોવિંદ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. જેમની નાભીમાં કમળ છે એવા ભગવાનને નમસ્કાર. બ્રહ્માજીનું પ્રાગટ્ય નાભીમાંથી. તો આપણે જે 10 કમળ, એમાં નાભી કમળ, હસ્ત કમળ, નેત્ર કમળ, મુખ કમળ, હૃદય કમળ, ચરણ કમળ અને હાથમાં કમળ. કમળની માળા ધારણ કરનાર ભગવાનને નમસ્કાર. કમળ જેવા નેત્રવાળા ભગવાનને નમસ્કાર. કમળ જેવા ચરણવાળા ભગવાનને નમન કરું છું. સુબોધીની છે. કૃષ્ણ નામ લેવાથી ભગવાન પોતાના ભાઈના પુત્ર છે એમ કહ્યું છે. કુંતીજી અને ભગવાનનો સંબંધ એવો છે કે શ્લોકમાં બતાવેલા રૂપ કુંતીજી માટે નમસ્કરણીય નથી, કારણ કે ભગવાન તો કુંતીજીના ભત્રીજા છે. અત્યાર સુધી તો ભત્રીજા તરીકે જ જોતા હતા, હવે ભગવાન તરીકે જોવા માંડ્યા. પરંતુ ભગવાન જ્યારે પોતાના નિજજનોના ઉદ્ધાર માટે સંબંધોની બાજુએ રાખી અવતાર ધારણ કરે છે, ત્યારે સર્વ માટે નમસ્કાર કરવા યોગ્ય છે. ભત્રીજો છે, પણ પેલા ભગવાન છે. આજે ક્યાંક વાંચોક સાંભળો કે આપણો દીકરો IAS ઓફિસર હોય તો ઘરે આપણે એને શું કહીએ? હવે જમી લે તો છાનો મનો, હવારનો કોમ્પ્યુટર પર બેઠો છે, આખો દુખશે, હાલ હવે જમી લે. પણ એ આપણો દીકરો છે. હવે બહારથી કોઈ આવે તો એ IAS જ રહેવાનો છે, એ એને સરસર જ કરશે. તો એનું સ્ટેટસ છે ને એ તો IAS છે, પણ રિલેશનમાં આપણો દીકરો છે. તો ભલે એ ભત્રીજો છે, પણ ભગવાન એનું સ્ટેટસ છે. મૂળ એ ભગવાન છે. ભગવાન તો કુંતીજીના ભત્રીજા છે, પરંતુ ભગવાન જ્યારે પોતાના
નિજજનોના ઉદ્ધાર માટે સંબંધોને બાજુએ રાખી અવતાર ધારણ કરે છે ત્યારે સર્વ માટે નમસ્કાર કરવા યોગ્ય હોય છે. અહીં દ્રષ્ટાંત આપે છે. દુર્ભાગ્યવશ કોઈ શેઠની પડતી થાય અને પોતાનાથી ઉતરતી કક્ષાની વ્યક્તિને ત્યાં નોકરી કરવી પડે તો એમનો નવો શેઠ એમને નમસ્કાર કરતા નથી, કેમ કે નોકરને નમસ્કાર કરતા એને શરમ આવે. પણ એ શેઠની પૂર્વની મોટાઈને જાણતો હોવાથી તેમની સાથે નોકર જેવો વ્યવહાર કરતો નથી. તેવી રીતે ભગવાનને સંબંધી પણ અવતાર દશામાં ભગવાને એનાથી ઉતરતી દશામાં અવતાર લીધો હોય તો પણ તેમની મૂળ મોટાઈ જાણતો હોવાથી ભગવાનને નીચા ગણતા નથી. એટલે કુંતીજી કૃષ્ણ પદથી પહેલા ભગવાનના મૂળ સ્વરૂપને બતાવે છે, કારણ કે મૂળ સ્વરૂપનું જ્ઞાન થયા પછી એનો સંબંધ બતાવે તો નમસ્કાર કરવામાં કંઈ અયુક્ત ન લાગે. તેથી પહેલા કૃષ્ણાય પદથી ભગવાનનું મૂળ સ્વરૂપ બતાવી વાસુદેવાય પદથી આપ વસુદેવજીના પુત્ર છો એમ બતાવ્યું. વાસુદેવ એટલે એના ભાઈ, તો કૃષ્ણ કહ્યું એટલે બતાવ્યું કે તમે મારા ભત્રીજા. પણ હવે ઓળખી ગઈ કે ભત્રીજા તો આ જન્મ પૂરતા, બાકી આપ તો ભગવાન છો. આપ વસુદેવજીના પુત્ર છો, હું એમની બેન છું, એટલે વસુદેવજીના પુત્ર એટલે મુક્ત કરશો ત્યારે મને પણ મુક્તિ કરશો જ, કારણ કે હું એમની નણંદ છું. બદલાયો વિડીયો. મૂળ શ્લોકમાં એ બતાવવા મૂક્યો છે કે પોતાના ફુવા રાજા પાંડુને મુક્ત કરનાર પ્રભુ ફોયોને પણ મુક્ત, પાંડુને મુક્ત કર્યા તો ફઈને તો કરે જ ને. આજે તમને જમવાનું કહે મારા પિયરવાળા, મન નો કે એવું બને? લગ્નમાં તમને બોલાવે, પેલા ભલે તમને બોલાવે પણ મારા વિના ન બોલાવે. એટલે ફોઈ કે છે પાંડુને મુક્ત કર્યા એટલે મને તો કરવાના જ છો. વળી પાંડવો ભગવાનને પ્રિય હોવાથી આપ નમસ્કાર કરવા યોગ્ય છે. આમ નજીકના સંબંધો બતાવી દૂરના સંબંધીને પણ આપ મુક્ત કરાવજો એ બતાવવા માટે કહે છે નંદ ગોપ કુમારા, આપ નંદ ગોપના કુમાર છો. જો વાસુદેવ દેવકી છે તો કુંતાજી વાસુદેવજીના બેન છે, નંદ બાવાના નહીં. એટલે કે આમ તો તમે નંદ ગોપના દીકરા છો એટલે દૂર ના થાવ, પણ આમ તો મારે નજીક થાય ને, કારણ કે વાસુદેવજીની હું બેન છું. તો તમે પાંડુને મુક્ત કર્યા મન તો કરવાના જ. કુમાર એટલે પાલન કરનાર પુત્ર એવો અર્થ થાય, કારણ કે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામીનું નામ કુમાર છે, ત્યાં એવો અર્થ કર્યો. ગોપ સંબંધથી પણ મુક્ત કરાવે એમ માની મૂળમાં ગોપ પદ મૂક્યું છે. સન્માર્ગે ચાલનાર બધાને આપ અભિષ્ટ ફળ પ્રદાન કરનાર છો, માટે આપ ગોવિંદાય ગવાબ ઇન્દ્રાય ગાયોના ઇન્દ્ર છો. ઇન્દ્ર યોગ આપે ઇન્દ્ર યાગ આપે બંધ કરાવ્યો ત્યારે ઇન્દ્ર ગુસ્સે થઈ કરેલી વૃષ્ટિથી આપે ગોપોની રક્ષા કરી હતી. આપનું સ્વરૂપ જાણ્યા પછી ઇન્દ્ર અને કામધેનુએ આપનો અભિષેક કરી આપનું ગોવિંદ એવું નામ અભિધાન કર્યું. ક્યાં? ગોવિંદ કુંડ. આની લીલા આપણે કહી છે અને બધા જાણે છે એટલે આપણે હવે કહેતા નથી. અભ્યસિંચત દાસાર્હ ગોવિંદ ઇતિ ચાપ્ય, ભક્તોની રક્ષા કરવામાં સમર્થ ભગવાનનો અભિષેક કર્યો અને ગોવિંદ એમનું નામ રાખ્યું. 27 દસમ સ્કંદ સુબોધિનીજી ભાગ 4 પૃષ્ઠ 205 વિવરણ કરેલું છે. તેથી નિગમમાં ગોવિંદ શબ્દ સિદ્ધ છે. નમો નમઃ નમનનું પુનરાવર્તન આદર માટે છે. આ પ્રમાણે સંબંધથી મુક્તિ આપનાર ગુણનું નિરૂપણ કર્યું છે. હવે બીજા ગુણોનું નિરૂપણ કરે છે. પંકજ નાભાય પદથી કહ્યું છે ભગવાન જગતનું કારણ. જો સૃષ્ટિનું સર્જન કોને કર્યું? બ્રહ્માજીએ.
પણ બ્રહ્માજીનું સર્જન કોણે કર્યું? ઠાકોરજીએ. કારણ કે ઠાકોરજીની નાભીમાંથી ને બ્રહ્માજી પ્રગટ થયા. એટલે અહીંયા શું કે છે? ભગવાન જગતનું કારણ છે. જગત ક્યારે પ્રગટ થયું? બ્રહ્માજીએ કર્યું ત્યારે. પણ બ્રહ્માજી ક્યાંથી પ્રગટ થયા? ભગવાનની નાભીમાંથી. તો મૂળ કોણ છે? ઠાકોરજી. ભાગવત મૂળ ચતુશ્લોક. મૂળ ભાગવત ઠાકોરજીએ બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ સનકાદિકને, અને એમણે સનકાદિકે નારદજીને કહ્યું, અને નારદજીએ વ્યાસજીને કહ્યું, અને વ્યાસજીએ સુખદેવજીને, અને સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું. ત્યારથી આપણી પાસે આવ્યું. પણ મૂળ ક્યાંથી આવ્યું? બધું મૂળ ઠાકોરજી. વૃક્ષ સરસ, પાંદડા સરસ, લીલા કોમળ, ડાળ એટલી સરસ, એના ઉપર ફૂલ સુગંધી આવે, એના ઉપર ફળ સરસ આવે. મૂળ ક્યાં? મૂળ ન હોય તો ડાળ, પાંદડા, ફૂલ, ફળ, સુગંધ, વનરાય કાંઈ છે? તો બધાનું મૂળ કેશવ. તમે ગમે ત્યાં પાણી નાખશો, જવાનું ક્યાં? મૂળમાં. અમે નાના હતા તો બધા ઓલા જયા પાર્વતીના વ્રત કરે, અને પછી જાગરણ કરવાનું. એ બધું રાતના અમારા ઘરે એવું કે 7-8 વાગે એટલે બધા ઘરમાં આવી જવાનું. હવે આમાં જાગરણ હોય ને એટલે બધા જાગે. એટલે આ રંજન ને નલિની ને ઓલા ડોક્ટર, ઓલા વકીલની દીકરી, અમારું બધાનું ગ્રુપ અમારે. એમાં હું સૌથી નાની હતી. હવે અમને તો કરવા ન દે, તોય અમે તો કરવા જઈએ. કે અમને રાતના અહીંયા જે કેવું છે, જો આ શબ્દની વાત છે કે અમને જવા દે, અમને જાગરણ કરવા દે. હવે કાકા ઢીલા એમ કે બેબીને કરવા દે ને, બાર સ્ટ્રીક, એવા અન્યાય નથી કરવા અમારે. એટલે મને બધા દહીં દૂધમાં રાખે નાની ને. એટલે પછી બધા પથારીએ બેસે. એટલે ત્યાં એવું હોય કે બપોરે જ્યાં તમે બેઠા હોય ને, 12 વાગે જમો ને, ત્યાં હૈલા ચેલા વિના બેઠા રહ્યો ને તો 3 વાગે પાછું ખવાય. એને કહેવાય પથારીએ બેઠા. આપણે તો હલીએ ને ચલીએ નાન તેને. એટલે બાબુ ને ત્યાં જાઓ એટલે પથારીએ બેસીએ. આ બેબુડી, આ તારું તો કાંઈ ગણાય જ નહીં. તો બાબુ આંખ મારીને, એ અમે દહીં દૂધમાં છે. તો મારે કેવું છે ત્યાં જ દહીં દૂધમાં હોય ને ગણાય નહીં. આજે બધા ભગવાનમાં માનીએ ને તો ગણાય નહીં. દહીં દૂધ વાળાને રમતમાં શું કે? એને નથી ગણવાના. જીતવા વાળા ન ગણે, હારવા વાળા ન ગણે. કાંઈ હોય એટલે આંખથી સાથ. બેબુડી તો દહીં દૂધમાં છે. ત્યારે સમજણ નથી પડતી દહીં દૂધમાં. આપણે પાછા રાજી થાય, આપણે દહીં ખાવાનું દૂધે. એ બેન તને ગણતા નથી. તો બધા ભગવાનમાં માનીએ ને એ સેમાય ન હોય, ગણાય જ નહીં. એ દહીં દૂધ વાળા. તો મારે આ કેવું છે, એના કરતા કાંક કરો અને કાં ના કરો. છાનું મનું કરીએ એટલે દહીં દૂધમાં જ રહેવાય. ભાઈ મારી બાપુ છે, તું કર. ત્યાં એકલાનું કરવા ગઈ હતી. ના, મને મજા આવે છે ને બાપુને ઘરે જમવાની. બાચે બેનપણી હોય ને એટલે અમે 5 બેનપણીઓ એક જગ્યાએ જ કરીએ. કાં ચંચળ માસીને ત્યાં, કાં નલિની ત્યાં. અમારે ઘરે કરવા જ ન દે. અમારે ઘરે જાગરણ નહીં. કાકા કે એ દહીં દૂધમાં રહેવા દે, રમવા દે ને એને. કારણ કે ઘણા વર્ષો પછી આવેલી એટલે આમ જરા. એટલે દહીં દૂધમાં ન રહેતા મારા વાલા. કાં દહીંમાં રહેજો અને કાં દૂધમાં રહેજો. બધામાં માનશો નહીં. નહીં તો ત્યાં લોકમાં જાશો ને, ગૌલોકમાં, લીલામાં, ત્યાં નહીં આવવા દે. આ દહીં દૂધ વાળા છે. સમજી ગયા ને? ભગવાન જગતનું કારણ, પંકજ માલિને પદથી ભગવાન ભૂષિત છે એમ કહ્યું. પંકજ નેત્રાય એટલે કૃપાનું આશ્રય સ્થાન. નેત્ર એટલે દ્રષ્ટિ. જો ગુરુ દ્રષ્ટિ દ્વારા ધ્યાન રાખે, સ્પર્શ દ્વારા ધ્યાન રાખે, સ્મૃતિ દ્વારા ધ્યાન રાખે. આના ઘણા બધા ઓલા આપ્યા છે કે ગુરુ માછલી જેવા હોય, કાચબા જેવા હોય. માછલી જન્મ આપી દે પછી બધે પાણીમાં ફરે, એને જોયે રાખે, અડે નહીં. પણ એની દ્રષ્ટિ પડે ને તો એમાંથી ન થાય. કાચબો જન્મ આપીને આવતો રહે, પછી જોઈ રાખે.
તો ગુરુ ભલે આપણે ગયા હોય ને ઘણી વાર આપણી સામું ન જોયું હોય, દ્રષ્ટિ ન પડી હોય, પણ એના ધ્યાનમાં તો હોય જ. તો અહીંયા કહે છે કે કૃપાનું આશ્રય સ્થાન છે. પંકજ જાનરે એટલે આપણી સેવા સુખદાયક છે. આપણે સેવા કરીએ ને એમાં કાંઈ આપણે તપ નહીં કરવાનું, આપણે ઉપવાસ નહીં કરવાના. આજે ઘણામાં કેવું ખાણી પાણી પી ન કરવાનું, આખો દિવસ કાંઈ મોઢામાં નહીં નાખવાનું. વલ્લભ કે ના, કાયકો દેહ દમ જ. સેવામાં આનંદ, મસ્ત બનાવ, ધરાવ અને તોય લે. એ આવો માર્ગ નો હોય મારા વાલા. કોઈ તપ નહીં, આ ખાવાનું આ નહીં ખાવાનું ને આટલું જ ધરવાનું, આટલા વાગે જ ધરવાનું, આમ તો નહીં જ ના. આપણે ઘણી વાર લગ્નમાં 56 ભોગ ખાઈ આવ્યો અને બારગામ જવાનું હોય તો સવારે 5:30 વાગે ઠાકોરજીને લ્યો મારા વાલા બટેકા પૌવા દહીં આરોગો. ઠાકોરજી આરોગી લે, ડબરા ભોગ ભરી દઈએ. વ્રજમાં જાય ગોપીઓ કે હે 6 વાગ્યામાં ગોળી મૂકો તારી માએ ગઈ 56 ભોગ. એ ગોપી એ સંસારમાં રહીને શ્યામને ભજે છે, એને રસમાં નિભાવવી પડે, એને મારું નામ બદનામ નથી કરવું. એટલે સવારના પોરમાં જો પેટ ભરીને બટેકા પૌવા ખવડાવ્યા અને ડબરા ભોગ દીધો, જા તારું નથી ખાવું શાક, મારી માનું જ ખાઈશ. આ પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા. આ આપણા માથે બિરાજતો ઠાકોરજી છે. આપણા દોષ જોતો જ નથી, આપણને પ્રેમ કરે છે, પ્રેમ કરતા શીખવાડે છે, પ્રેમનું પ્રતિપાદિત કરે છે, પ્રેમને સમજાવે છે, પ્રેમની અનુભૂતિ કરાવે છે, પ્રેમને મહેસૂસ કરાવે છે. આ પરમાત્મા છે આપણો. આવો સહેલો, સરળ, સુંદર, સરસ. અહીંયા લખ્યું સેવા સરળ છે, અઘરી આપણે બનાવીએ. આમ નહીં કરવાનું, આગા જાઓ, અહીં આવવા નહીં, પછી કોઈ દી આવે જ નહીં. જો તમે વલ્લભે સેવા સરળ આપી છે એ રીતે કરશો ને, ક્યારેય તમને સેવામાં ભાર નહીં લાગે, ભાવ આવશે. અને ભગવાન ભાવથી જ રીઝે છે, ભગવાન તમારી ક્રિયાથી નથી રીઝતો. મેં કીધું વ્રજભાઈ લોકો સાધન જ કરતા હતા, અમારા જે આમ બાકી આમ બાકી. 4 ગુણો વાળા ભગવાનને કુંતીજી નમસ્કાર કરે છે. નમસ્કાર સ્વરૂપ અથવા ગુણોને કર્યા છે. ઠાકોરજીને આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. લીલા વગેરેને નહીં, લીલા વગેરેના અનુભવમાં રસાવેશ હોવાથી, દેહાનુસંધાન ન રહેવાથી નમન વગેરે થઈ શકતું નથી. આપણે ઓલું ગાતા હતા ને, એ તો પ્રેમ કી બાત હે ઉધો, એમ એક લીટી આવે છે, यहाँ दर दर पे होती पूजा, सर झुकाने किया सर झुकाने की फुर्सत नहीं है. આયા ભાઈ દેહાનુભાન હોય તો સર ઝુકાવીએ ને. પેલા અચ્યુતદાસ તો ગમે ત્યાં ઠાકોરજી લીલાની અંદર તન્મય થઈ જતા હતા. ભાન આવે ત્યારે તો જેને દેહાનુભાન ભૂલી જાય એવા સેવામાં તલ્લીન થઈ જાય, એને સર ઝુકાવવાની ક્યાં ખબર હોય છે. સાધનમાં બધી ક્રિયા, પ્રમેયમાં બધો ભાવ. પંકજ નાભના જેમની નાભીમાં કમળ, જો આવ્યું, જેમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. એટલે બ્રહ્માજીના પિતા રૂપમાં આપને નમસ્કાર. પંકજ માલીને પદથી આપ લક્ષ્મીપતિ છો એમ બતાવ્યું, કારણ કે વિવાહ વખતે લક્ષ્મીજીએ નવીન કમળોની માળા ભગવાનના કંઠમાં ધરાવી હતી. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને प्रणाम करूं છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना नावता पे शंकरसन कुंड पे भगवान दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खड़े पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીન સમયુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો साधन और नहीं आ कली में जासो निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.